પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. હાલેલુયા. સવારની સલામ. પ્રભુ ઈસુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. આપણા ઈશ્વર વિશ્વાસુ ઈશ્વર છે. આપણી પાસે આ માસમાં બહુ સુંદર વચન છે પ્રભુનું. પ્રભુએ કહ્યું કે જો જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને ચોક્કસ વિશ્વાસી ભાઈ બહેનો, તમે આપણા પ્રભુનો અહેસાસ કર્યો હશે, તેમની પવિત્ર હાજરીનો અનુભવ કર્યો હશે. અને હમણાં પણ, અત્યારે પણ તેઓ આપણી મધ્યે છે. તેઓ આપણા જેવા મનુષ્ય નથી કે જુઠ્ઠું બોલે અને બોલીને ફરી જાય. ખરેખર વાલા મિત્રો, આપણા ઈશ્વર જેવા ઈશ્વર કોઈ નથી અને આપણા પ્રભુ જેવા પ્રભુ કોઈ નથી. દયાળુ છે, કૃપાળુ છે, કરુણાળુ છે. ઘણી બધી વખત આપણે એવા કામોથી, એવું બોલીને, એવું જોઈને, એવું વિચારીને, ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધનું કરીને એવા પ્રેમાળ પ્રભુને આપણે દુઃખી કરીએ છીએ. પણ ભલા મિત્રો, તેઓ આપણને મૂકીને જતા નથી, બલકે તેઓ તો આપણને શોધવા નીકળે છે. હાલેલુયા. મારો દીકરો, મારો દીકરી ક્યાં ખોવાઈ ગયો છે, તેઓ આપણી ચિંતા રાખે છે. તેઓ આપણને નામ દઈને બોલાવે છે. પ્રેઝ ધ લોર્ડ. જે કેવું હોય તે આપણને વ્યક્તિગત કહે છે, અંગત રીતે કહે છે. તેમના પ્રેમમાં ઠપકો છે, તેમના પ્રેમમાં શિખામણ છે, તેમના પ્રેમમાં દોરવણી છે. તેમના પ્રેમમાં આપણને સફળતા છે, તેમનામાં આપણને અનંત જીવન છે, તેમનામાં આપણું તારણ છે. વાલા મિત્રો, આપણે આપણા નાના બાળકની કેટલી કાળજી રાખીએ છીએ. પ્રભુનું વચન તો કહે છે, તમે પૃથ્વી પરના માત પિતા થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો. તો કે જેઓ મારા આકાશમાંના પિતાની પાસે માંગે છે તે કેટલો વિશેષ તેમને આપવામાં આવશે. અને તમે જુઓ, તેઓ એક માતાની જેમ આપણી સંભાળ રાખે છે, કાળજી રાખે છે. આપણે સમજી શકીએ છીએ કાળજી શું છે. જેમ મેં કહ્યું એમ કે આપણે આપણા બાળકનું કેટલું ધ્યાન રાખે છે, જ્યારે તેઓ તો આપણા આકાશના બાપ છે, પિતા છે, આપણા ઉદ્ધાર કે તારનાર છે. આપણી પાસે ટ્રિનિટી ગોડ, ત્રિએક પિતા છે, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા પિતા. હાલેલુયા. હોલી ફાધર, હોલી સન એન્ડ હોલી સ્પિરિટ. તો તેઓ કેટલી વિશેષ આપણી સાથે વરસશે, સંભાળ રાખશે, આપણે દોરવણી આપશે. હાલેલુયા. આપણે શું કરવાનું છે? બસ આપણે તેમના માર્ગમાં ચાલવાનું છે, તેમના વચનો પાળવાના છે, તેઓને ન ગમતી બાબતોથી દૂર રહેવાનું છે, આપણા પાપોનો પસ્તાવો કરવાનો છે, અને ફરીથી એ બધી બાબતો આપણા જીવનમાં ન બને એનું આપણે ધ્યાન રાખવાનું છે. આપણે સંગતિમાં રહેવાનું છે, આપણે તેમની સ્તુતિ કરવાની છે, આપણે તેમની આરાધના કરવાની છે, આપણે પ્રાર્થનામાં સમય પસાર કરવાનો છે, આપણે વચનો સાંભળવાના છે, આપણે વચનો વાંચવાના છે, અને વચનો પ્રમાણે આપણે ચાલવાનું છે. ઘણીવાર આટલી સહેલી બાબતો આપણે કરી શકતા નથી. જગતની અઘરી અઘરી બાબતો કરી લઈએ છીએ, પણ જે પ્રભુમાં આપણે કરવું જોઈએ એ નથી કરતા. અને એનાથી ગેરલાભ આપણને જ થાય છે કે આપણે ઈશ્વરથી દૂર રહીએ છીએ અને જે આશીર્વાદો આપણને મળવા જોઈએ એ આશીર્વાદોથી આપણે વંચિત રહીએ છીએ.
દુઃખની વાત છે વાલા મિત્ર, ઘણી દુઃખની વાત છે. પણ આજે પણ તમે જુઓ, ઘણા બધા લોકો ઈશ્વરથી દૂર જીવન જીવી રહ્યા છે. એક એવા સમયમાં કે જ્યારે અંતની નિશાનીઓ દેખાઈ રહી છે. જેમ પવિત્ર શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે, જેમ પ્રભુ ઈસુના ઉપદેશમાં કહેવામાં આવ્યું છે, સુવાર્તામાં કહેવામાં આવ્યું છે, એવી બધી બાબતો આપણે જોઈ રહ્યા છે. ઈસ્ટર પણ ગઈ, પણ હજી ઘણી બધી જગ્યાએ કોઈ જ બદલાવ નથી. વાલા મિત્રો, આપણી પણ એ જવાબદારી છે. જો આપણે પ્રભુના બાળકો છે તો બહુ જ સાથે પ્રાર્થના કરીએ. કેવળ આપણી જરૂરિયાતો માટે નહીં, કેવળ આપણી આર્થિક તંગી માટે નહીં, કેવળ આપણા ઘરના રસોડા માટે નહીં, કેવળ આપણા બાળકો માટે નહીં, કેવળ આપણા આત્મિક જીવન માટે નહીં, પણ જો આપણે પ્રભુના છે, ખ્રિસ્તના બાળકો છે, તેમની પાછળ ચાલી રહ્યા છે, તો જેમ પ્રભુએ ચિંતા વ્યક્ત કરી અને શિષ્યોને કહ્યું, ફસલ ઘણી છે, ફસલના ધણીને પ્રાર્થના કરો, થોડા વધારે મજૂરો મોકલે. મજૂરો થોડા છે, વધારે મજૂરો મોકલે. અને આપણે પણ પ્રાર્થના કરીએ. હમણાં જ એક જગ્યાનો વિડીયો વાયરલ થયો છે, તમે બધાએ જોયો હશે. સંગતિમાં આવીને કેવી બાબતો બની રહી છે, કેવા નુકસાન થઈ રહ્યા છે, કેવા મારવામાં આવી રહ્યા છે, કેવા શબ્દો બોલવામાં આવી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ પ્રભુના સંગઠનોને તોડી પાડવામાં આવી રહ્યા છે. ચોક્કસ પ્રભુના કામને કોઈ રોકી શકતું નથી. પણ વાલા મિત્રો, આપણી પ્રાર્થનાઓની બહુ જ જરૂર છે. આપણી પ્રાર્થનાઓની બહુ જરૂર છે. બીજાઓને માટે, સેવક સેવિકાઓને માટે, બીજા કુટુંબોને માટે, જેઓ અસરગ્રસ્ત છે તેમના માટે, જેમને માર મારવામાં આવે છે તેમના માટે, તેમના સાજાપણાને માટે, તેમના બાળકોને માટે, એ સ્ત્રીઓ અને દીકરીઓના રક્ષણને માટે. વાલા મિત્રો, અંતનો સમય છે. જો આપણે બહાર નીકળીને પ્રભુને આજ્ઞા પ્રમાણે સુવાર્તા પ્રગટ કરી નથી શકતા, તો પ્રભુને મહિમા મળે, પ્રભુના કામને જોર બળ મળે માટે આપણે આપણી પ્રાર્થનાનું જોર વધારીએ. આપણા ખંડમાંથી, આપણા રૂમમાંથી, આપણા ઘૂંટણોને નમાવીએ. વાલા મિત્રો, આપણા હાથોને આકાશ તરફ ઊંચા કરીને આપણે ઈશ્વરની પાસે તેમના વાલા દીકરા પ્રભુ ઈસુના નામે માંગીએ. હાલેલુયા. કેવળ આપણા માટે નહીં, બીજા જેઓ અસરગ્રસ્ત છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, ચિંતિત છે, તેઓના માટે. ઘણા બધા લોકોએ તેમના વાલા સજ્જનોને ગુમાવ્યા છે, દુઃખી છે, નિરાશ, ચિંતિત છે. ખરેખર મિત્રો, ઘણા બધા લોકોને આજે સવારમાં તમારી અને મારી પ્રાર્થનાની જરૂર છે. એક નાની 5 મિનિટની પ્રાર્થના, બોજ સાથે, આંસુ સાથે કરેલી પ્રાર્થના કોઈકનું જીવન બદલી નાખશે, કોઈકને મદદ મળશે. હાલેલુયા. તમે જુઓ, તમે પોતે જ્યારે પ્રાર્થના કરો છો આંસુઓ સાથે અને પ્રભુ તમારી જરૂરિયાત પૂરી પાડે છે, તો બીજા માટે કેમ નહીં? અથવા બીજાઓ માટે પ્રાર્થના કરો છો, તેમના જીવનમાં કાર્ય થાય છે, તો તમારા માટે કેમ નહીં? પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મિત્રો, અંતિમ સમયોમાં, આ માસના અંતિમ દિવસમાં
અંતિમ સભારમાં આપણે નમેલા છે. આપણા ઈશ્વરને ઉપયોગી બનીએ. હાલેલુયા. અને જુઓ, જેઓ પ્રભુને માટે વપરાય છે, ખર્ચાય છે, ચોક્કસ પ્રભુ એના માટે પણ પુષ્કળ તેને આશીર્વાદોથી ભરી દેવાના છે. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, જો મારા નામે તમને ઠંડા પાણીનો પ્યાલો આપે તો એનો બદલો પામ્યા વગર રહેશે નહીં. તો આપણે એમના કાર્યને માટે, સુવાર્તાને માટે બોજથી કાર્ય કરીશું તો આપણે કેટલા આશીર્વાદિત થવાના છે. પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે સવારમાં પ્રભુ, આ માસની અંતિમ સવારમાં તમે અમને લઈને આવ્યા છો. અને પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, અમે તમારી આરાધના કરતા પ્રભુ, અમે તમારી આગળ નમી જઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, આજનો દિવસ અમે એવી રીતના પસાર કરીએ જેમાં કેવળ તમને મહિમા મળે, તમારું કાર્ય થાય. ઘણા બધા લોકો બેઠા થાય, ઊભા થાય, બળ મળે. આંસુઓ સારી રહ્યા છે પ્રભુ, તેમના આંસુ આનંદમાં બદલાઈ જાય. ઘણી બધી તેમની ચિંતાઓ દૂર થાય, તેમને શાંતિ મળે, ખોરાક મળે, બીમારીઓમાંથી તેઓ સાજા થાય. જે તે પ્રશ્નોમાં છે પ્રભુ, એ પ્રશ્નોમાંથી તમારા લોકો બહાર આવે પ્રભુ, એવું થવા દો. હા, મારી પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ પણ તમે એ થવા દો પ્રભુ. અમે શરૂઆત કરી છે પ્રભુ આજના દિવસની પ્રભુ. અમારી સાથે રહો, અમારી સંભાળ લો. અને પ્રભુ, આજે અમે તમારા બહુ જ ઉપયોગી પાત્ર બની જઈએ એવું તમે થવા દો પ્રભુ. પ્રભુ, છે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલથી જે આશીર્વાદોથી અમે વંચિત છે, જે દરવાજા અમારા બંધ છે પ્રભુ, એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ દરવાજા ખુલ્લા કરો પ્રભુ. એ આશીર્વાદોથી અમે વંચિત છે તો પ્રભુ એવા આશીર્વાદો આપો પ્રભુ. પ્રભુ, તમારું વચન કે છે આગલો ને પાછલો વરસાદ આપીશ. તમે ખાનાર બનશો. પ્રભુ, હવે તમે પ્રભુ અમારા માટે કૃપા કરો, દયા કરો, મદદ કરો. જે છીંડાઓ દ્વારા અમારું બધું ચોરાઈ જાય છે, અમારી શાંતિ, અમારું સુખ ચેન, અમારા આશીર્વાદો, જે બાબતો ન કરીને પ્રભુ કરાવીને, અથવા એવી પરિસ્થિતિઓમાં પ્રભુ અમે જઈને અમે બધું ખોઈ બેઠા છે, એ બધું અમને પાછું મળે. અમે તમારામાં સુવ્યવસ્થિત થઈએ, મજબૂત બનીએ, શિર બનીએ પ્રભુ. પૂછ નહીં, ઉછીનું આપનાર બનીએ, ઉછીનું લેનાર નહીં. અને પ્રભુ, અમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનીએ એવું થવા દો પ્રભુ. અમારા ઘરોમાં આશીર્વાદના જરાઓ વહેતા થાય એવું થવા દો. અને પ્રભુ, તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિ અમારી પેઢી દર પેઢીમાં વહેતો રહે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અમારા ઘરોમાંથી પ્રભુ સ્તુતિ આરાધનાના નાદ ગુંજે પ્રભુ. અને પ્રભુ, અમારી બધાની પાસે એ સ્વભાવ હોય જે તમારો છે પ્રભુ, દયા રાખનારો, મદદ કરનારો, અને પ્રભુ બીજાઓને સહાય કરનારો સ્વભાવ તમે એમને આપજો. જેઓ તમારા બાળકોને સતાવી રહ્યા છે તેમના માટે પણ પ્રાર્થના કરીએ છીએ. તેમના મન તમે બદલજો, તેઓને તમારી ઓળખાણ થાય. અને પ્રભુ, અમારી જેમ તેઓ પણ તમારી સેવા કરનારા બની જાય એવું તમે થવા દો. ઘણા બધા પ્રભુ
આજે જેમ સાઉલમાંથી પાઉલ બને એમ પ્રભુ ઘણા બધા લોકો પ્રભુ સાઉલમાંથી પાઉલ બની જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રભુ બાપ, તમારી સમક્ષ નમ્યા છે ત્યારે દરેક તમારા બાળકોના હૃદયની ઈચ્છા પૂરી કરજો. નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો, મકાનનો, લગ્ન જીવનનો, બાળક ધનનો પ્રભુ, વિદેશ જવાનો આશીર્વાદ આપજો, જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈટીએસના બેન્ડ આપજો પ્રભુ પિતા. તેમની વિરુદ્ધના ખોટા કોર્ટ કે એફઆઈઆર ખોટા તુમ્મો તમે ખાલી જ કરજો. ખરાબ વ્યસનોમાં છે પ્રભુ, વ્યભિચારમાં છે તો ત્યાંથી તમે એમને છોડાવજો પ્રભુ. મારી પર મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો. જે 3 બાબતો તમારી આગળ મૂકી છે પ્રભુ, હવે નવા માસમાં અમે પૂરી થયેલી જોઈ શકીએ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. કુટુંબ સાથે જેમને વિદેશ જવું છે ભણવા માટે, નોકરી કરવા માટે, એમના માટેના પર તમામ રસ્તા ખુલ્લા કરજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સાંજે આભાર માનતી લઈ આવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.